પણ ભગવતી પાલીતાણાની માલપા પરજીયા જેની અટક અને મૂળું સ્વાની થઈ ગયા. એને અનેક જાતના ધંધા કર્યા પણ કોઈ ધંધાની માલપા બરકત મળે નહીં. અને તેથી પોતાની કુળદેવ ભગવતી મોમાએ પાલીતાણાની માલપા માંડવી શેરી અને માંડવી શેરીની માલપા આવી દિવાલની માલપા 1.5 ફૂટનો ગોખલો ને ગોખલાની માલપા 3 ઇંચનું લાકડાનું ફળું એ પરજીયા સ્વાનીની કુળદેવ ભગવતી મોમાએ બેઠી છો. મૂળ પરજીયો સ્વાની કેવા મળે જીજી. હે માં, અનેક મેં ધંધા કર્યા પણ કોઈ ધંધાની માલિપા મને બરકત નથી મળતી માં. મોડી રાત છે અને બે માણસ જાગે છે. મૂળ પરજીયો સ્વાની અને પોતાની પત્ની સોનબાઈ સોની મહાજનના દીકરી બે માણસ જાગે છે. પોતાની એક દીકરી ને એક દીકરો છે. દેશી મકાન છે પણ અનેક ધંધા કરે. કોઈ ધંધાની માલિપા બરકત ન પડે. અવળું નાખે તો હવળું પડવું જોઈએ, એના બદલે હવળું નાખે તો અવળું મળ્યું પડવા. પણ ભગવતી મોમાઈને કીધું કે માં, હે ભગવતી, મારે હવે એવો વિચાર છે કે ઘોડાનો વેપાર કરવો છો. માતાજી મોમાએ અંતર પડદે અવાજ કર્યો કે રહેવા દે બાપ, રહેવા દે. હું તારી કુળદેવ ના પાડું છું, એમાં સારું નથી પાડતી હો. મૂળ પરજીયો કીધેલું માને નહીં કે માતાજીનું કીધેલું કેણ માને નહીં અને ઘોડાનો વેપાર કર્યો. જબરજસ્ત સોદાગર બને હો. ઘોડાનો વેપારી બને એને સોદાગર કહેવાય. ગાયું ભેહુંનો વેપાર કરતો હોય એને વેપારી કહેવાય. કપાસનો વેપાર હોય એને વેપારી કહેવાય. પણ આને સોદાગર કહેવાય. જબરજસ્ત સોદાગર બને અને ઘોડા લઈ અને પરદેહમાં વેચવા માટે જાય. અહીંયા સોનબાઈ પોતાના પત્ની પાલીતાણાની માંડવી શેરી અને માંડવી શેરીની માલિપા નાનું એવું દેશી મકાન છે. ઘરમાં 1 ટકનું અનાજ નથી. પોતાને એક 5 વર્ષની દીકરી 7 વર્ષનો દીકરો છે. ગરીબાઈના વાદળા જેની ઉપર વરિહા હોય એને ખબર હોય, વીસીના ડગ જેને કઈડ્યા હોય એને ખબર હોય, અને માથાના હબાકા જેને નીકળ્યા હોય એને ખબર હોય. હો બાપ, મજા આવે. ભગત બાપુ લખે ને, એ તમે ના પૂછો ગરીબોની વાતું રે, વાતડીએ રે માન ડોલે. એ તમે ના પૂછો દાજેલા દલની વાતું રે, વાતડીએ રે માન ડોલે. અને ગરીબોની વાતું એ બોલો હિમાલય સાંભળે, પણ ત્યાં તો હિમાલય ઓગળીને હાલે રે, વાતડીએ રે માન ડોલે. આવી ગરીબાઈ પોતાનો પરિણો પતિ ઘરે નથી અને દીકરી દીકરો નાના નાના સંતાન છે. અને સોનબાઈ માંડવી શેરીની માલિપા દેશી મકાનમાં બેઠા છે. પોતાનો પરિણો પતિ તો ઘોડા લઈ અને પરદેહમાં વેચવા ગયા છે. ભાઈ સમય જાતા 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 6 મહિનાનો સમય ગયો. આખો મહિનાની માતાજીની નવલી નવરાત્રી આવી. એટલે સોનબાઈ ને એમ થયું કે આપણી કુળદેવ છે ને મોમાય, લાઈને 1.5 હાથના ગોખલે જઈ અને દીવાબત્તી ધૂપ ધ્યાન કરી અને માથું ટેકાવી અને પાછા ઘેરે આવ્યો. વાતું કરતા વાર લાગે જીજી.
વાતું કરતા વાર લાગે. એક દી, બે દી, 3 દી, 4 દી, 5 દી, નવલી નવરાત્રીની આઠમ આવી એટલે માથું ટેકાવ્યું, દીવાબત્તી ધૂપ ધ્યાન કરી ગોખલાની માલપાથી અવાજ થયો, સોનબાઈ તારો પરિણો પતિ ઘરે નથી, પણ તું મારી ભક્તિ કરે છો ને, હું આ 1.5 હાથના ગોખલાની માલપાથી તને મોંમાં એટલું કહું છું પ્રજ્ઞાની કુળદેવ કે બાપ દિવસ ઉગે અને 2 હોનાની કીની આપું લઈ જાય જા બાપ. પણ કોઈને કહેતી નહીં હો માડી, કોઈને નહીં કહું, કારણ કે ગરીબાઈ છે ને ડીકે, ગરીબાઈ તો જેને વેઠી હોય એને ખબર હોય હો, કોઈને નહીં કહું. માં ગોખલાની માલપાથી બીજો અવાજ થયો, તારા પરિણા પતિ નહીં નો કહેતી કે નહીં કહું, તારી અને મારી મોમાઈની બેની વાત નહીં કહું માં, કોઈને કહેવાની ના પાડી અને 2 હોનાની ગીની બીજા દિવસે આપે હવારમાં હો. આગરબાદ રાજબા જો બાપ મારી કાઠી ડાયરાની મોમાય જાજો આપે બાપ. હે કોઈને નહીં કહું, 2 હોનાની ગીની દિવસ ઉગે ને મોમાય આપે, 2 હોનાની ગીની દિવસ ઉગે ને મોમાય આપે. પોતાનો પરિણો પતિ ઘરે નથી, ઈ તો ઘોડા લઈ અને મોટો જબરજસ્ત સોદાગર બની અને પરદેશમાં વેચવા માટે ગયા છે. પણ બન્યું એવું ભાઈ, 100 મહિના ગયા, જેના ઘરે કાંઈ નહોતું એના ઘરે ફેર માથે ભૂંગળ્યું મળી વાગવા, રીધી સીધી અને અષ્ટનવ નિધિ આંગણામાં આળોટવા મળી હો. હવે ગરીબાઈ હોય અને 100 મહિના અને 12 મહિનામાં બંગલો થાય, પોતાનો પતિ ઘરે ન હોય અને એમાં 12 મહિના જાય, ત્યાં અવળું પડ્યું કોને? મૂળ પરજીયા સોનીને. કાંઈક માલ મરી ગયો, કાંઈક લૂંટાઈ ગયું, કાંઈક ખવાઈ ગયું, પોતાની 2 હાલત થઈ ગઈ અને ફરતા 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 પાલીતાણાની માલપા આવે આવે પાલીતાણાની માલપા જે આવી અને માંડવી શેરીમાં સડે ને ત્યાં પોતાનું મકાન ભૂલી જાય. આના ઘરે તો કાંઈ હતું નહીં જ્યારે ગયા ત્યારે, પણ મકાન ભૂલી જાય. કોકને પૂછું ભાઈ મૂળ પરજીયા સોનીનું ઘર કે આ મેળી રહી મૂળ પરજીયા સોનીની? ઓહો, મારા ઘરે કાંઈ હતું નહીં અને 12 મહિનામાં પણ ધણી છે ને, ધણીનો કોઈ ધણી નહીં હો. પોતાની ડેલીમાં દાખલ થઈ અને પોતાની પત્ની માથે શંકા કરી, પોતાના નેણ માથે નૂર રહ્યું અને પોતાની પત્નીને કીધું કે આ બધું શું છે? હું 12 મહિના ઘરે નહોતો અને આપણા ઘરે તો કાંઈ હતું નહીં. અને આ તોય પોતાની પત્ની એમ કહે છે કે સ્વામિનાથ આપણી કુળદેવ મોમાઈની દયા છે, હે કે આપણી કુળદેવ મોમાઈની દયા છે હો. હર દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર.